गुजरात के वडोदरा में रंजनबेन भट्ट के खिलाफ लगे पोस्टर मामले भारतीय जनता पार्टी ने पत्रकार परिषद का आयोजन किया। गुजरात के वडोदरा शहर में लोकसभा की प्रत्याशी रंजनबेन भट्ट के खिलाफ लगे पोस्टर्स ने काफी चर्चा जगाई। वडोदरा के कारेलीबाग और हरनी रोड इलाके में रंजनबेन भट्ट के खिलाफ पोस्टर लगाए गए, जिसकी फौरन पुलिस जांच करवाई गई। ये पोस्टर लगाने वाले व्यक्ति कांग्रेस के होने की जानकारी सामने आई है। इस मामले वडोदरा यूथ कांग्रेस के हैरियोड और ध्रुविल वसावा को पुलिस ने हिरासत में ले लिया है और उनसे पूछताछ भी की जा रही है। इस मामले वडोदरा भारतीय जनता पार्टी के अध्यक्ष डॉक्टर विजय शाह ने पत्रकार परिषद में जानकारी दी। मारी समझण प्रमाणे तो समग्र राज्य में ज्यां ज्यां उम्मीदवार जाहिर थया छे ए दरेक जग्या पर विधानसभा कक्षाए सत्कार समारोह आयोजन थयुं छे। वडोदरानी बात करीए तो सौथी पहेलो कार्यक्रम रविवारना शहर विधानसभामां करवामां आव्यो। एना पछी तरत बीजो कार्यक्रम ए रामपुरा विधानसभा में करवामां आव्यो। गईकाले मोटा विधानसभा कार्यक्रम हतो। आज सयाजीगंज विधानसभा कार्यक्रम है और एक बे दिवस में माधवपुर विधानसभा कार्यक्रम थशे। गोड़े विधानसभा कार्यक्रम थई गयो छे। એટલે હું માનું છું ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં દરેકે દરેક લોકસભામાં જે ઉમેદવાર જાહેર થયેલા છે એ દરેકે દરેક ઉમેદવારના આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થતું છે। વડોદરા મહાનગરમાં જે ઉમેદવાર જાહેર થયેલા છે એ જ ઉમેદવાર 2024ના ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે। એ જ ઉમેદવાર રહેવાના છે। એવી કોઈ પણ પ્રકારની વાતોમાં આવવાની જરૂરિયાત નથી કે પાર્ટી આ સંદર્ભમાં કોઈ વિચારણા કરી રહી છે અથવા તો પાર્ટી ઉમેદવાર બદલવાની વિચારણા કરી રહી છે। ઉમેદવારની જે વખતે ચયન પ્રક્રિયા થાય તે વખતે પાર્ટીના માધ્યમથી દરેકે દરેક પ્રકારની વાતોને વિચારી અને ઉમેદવાર જ્યારે જાહેર કરવામાં આવતો હોય ત્યારે કોઈ પણ સંજોગોમાં ઉમેદવાર બદલાય એવું આજ દિન સુધી બન્યું નથી અને આ વખતે પણ વડોદરા મહાનગરમાં બન્યું। કોના મનમાં શું છે તે હું જાણતો નથી, પણ પાર્ટીના અધ્યક્ષ તરીકે સ્પષ્ટતાથી માનીએ છીએ કે પાર્ટીના દરેકે દરેક કાર્યકર્તા એ કામમાં લાગી ગયેલા છે। વિધાનસભાના દરેકે દરેક સંમેલનમાં જોઈ શકશો કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહે છે અને કાર્યકર્તાઓ જે રીતે બેનને આત્મસન્માન આપી રહ્યા છે, જે રીતે બેનનો સ્વીકાર કરી રહ્યા છે એ સ્પષ્ટતાથી બતાવે છે કે રંજનબેન એ ખરેખર લોકપ્રિય માતૃતુલ્ય અમારા સાંસદ છે અને એ જ સાંસદ તરીકે ચાલે। ગઈ વખતે 5,80,000 મતોથી જીત્યા છે। સમગ્ર દેશમાં સૌથી વધારે મતોથી જીત્યા છે। આ વખતે એના કરતા પણ વધારે એટલે 5,80,000 ને બદલે 6 લાખ 7 લાખ 8 લાખ એટલા મતોથી બેન જીતે એના માટેનો સૌ કાર્યકર્તા પ્રયત્ન કર્યો। ભારતીય જનતા પાર્ટી એ સમગ્ર વિશ્વની સૌથી મોટી પોલિટિકલ પાર્ટી છે। પાર્ટીના સંગઠનની અને પાર્ટીની કામની પદ્ધતિ સદંતર જુદી છે। પરિવારવાદ વગરની આ પાર્ટી છે અને માટે જ આ પાર્ટીનો જે તપતો સૂરજ છે એ તપતો સૂરજ કાયમ માટે તપેલો રહેશે એવી અમને ચોક્કસતા છે। આજની આ પ્રેસ કોન્ફરન્સ એ બેનરના સંદર્ભમાં છે। આપ જાણો છો કે સમગ્ર દેશમાં સૌથી સલામત રાજ્યમાં ગુજરાતને ગણવામાં આવે છે અને ગુજરાતમાં પણ સલામત શહેરમાં વડોદરાને ગણવામાં આવે છે। ત્યારે નાના મોટા જે કંઈ પણ બનાવ બનતા હોય છે એ દરેકે દરેક બનાવમાં પોલીસ વિભાગ પોતાની રીતે કાર્યવાહી કરતી જ હોય છે અને અત્યાર સુધી જોવા મળ્યું છે કે વડોદરા શહેરમાં એવા કોઈ અનિચ્છનીય બનાવ બનતા નથી કે જેને કારણે લોકોની સલામતીને કોઈ જગ્યાએ તકલીફ પડે। તેમ છતાં પણ પોલીસ પોતાની રીતે જે કામ કરે છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે।